હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાને લઈને અખબાર યાદી આવી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો એ તમને રીડ કરીને સંભળાવી દો અને સમજાવી પણ દો। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રની પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા તો એક કે તેથી વધુ વિષયોમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ હોવાના કારણે ગુણપત્રમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણાને અવકાશ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક હોય તો તેઓ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને એવું જણાવવામાં આવેલું છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય, જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ હોય અથવા તો નાપાસ થયા હોય એક કે તેથી વધુ વિષયમાં એટલે ગમે એટલા વિષયમાં તમે ફેલ થયા હોય, તમે પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો પૂરક પરીક્ષા આપી શકો છો। હવે આગળ આપણને શું જણાવવામાં આવ્યું છે તો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રની પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ હોય એટલે કે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય પરંતુ તે પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક હોય એટલે કે તે પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક પરીક્ષા 2024માં ઉપસ્થિત થઈ શકે છે। એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય અથવા તો નાપાસ થયા હોય, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય એ પૂરક પરીક્ષા આપી શકશે, જેટલા વિષયમાં આપી હોય એટલા વિષયમાં આપી શકશે। અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓ તો આપી શકશે, પરંતુ પાસ થયા છે એવા વિદ્યાર્થીઓને જો તેના રિઝલ્ટને સુધારવું હોય, એને ઓછા માર્ક્સ આવ્યા હોય અને એને એમ હોય કે મારે વધારે માર્ક્સ લાવવા છે તો એ સુધારવા માગતા હોય તો તે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરીને પૂરક પરીક્ષા આપી શકે છે। આગળ શું જણાવવામાં આવેલું છે કે પૂરક પરીક્ષા માટે આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર અથવા તો આ બીજી લિંક આપેલી છે તેના પરથી ઓનલાઈન કરવાનું રહેશે। આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે। આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી, જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી। એટલે આમાં શિક્ષકો માટે છે કે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું હોય એ ઓનલાઈન ફોર્મ ભરશે, એની યાદી બોર્ડને મોકલવાની જરૂર રહેશે નહીં, કેમ કે ઓનલાઈન ફોર્મ ભરે છે એટલે ડાયરેક્ટ બોર્ડ પાસે પહોંચી જ જવાની છે, એટલે ઓનલાઈન અરજી કરવાની છે, એની યાદી મોકલવાની જરૂર નથી। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો પરીક્ષા માટેનું આવેદન તથા તેની ફી ભરવાની કામગીરી તારીખ 14/5/2024ના સાંજે 4 વાગ્યાથી લઈને તારીખ 21/5/2024ના સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઈન કરી શકાશે। એટલે તમારી પાસે સમય છે આજથી લઈને 21 તારીખના 5 વાગ્યા સુધી છે, તો તમારે વહેલું ભરી દેવું જોઈએ। લાસ્ટ ટાઈમની રાહ નહીં જોવાની, કેમ કે લાસ્ટ ટાઈમની રાહ જોશો તો પછી સર્વર ડાઉન થશે અથવા તો નેટનો પ્રોબ્લેમ હશે તો ફોર્મ ભરી શકશો નહીં। એટલે તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ। આગળ ખાસ નોંધ કરીને લખેલું છે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષાની ફી ભરવાથી મુક્તિ આપેલી છે। એટલે જે ગર્લ્સ છે એને અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એઓને ફી ભરવાની રહેતી નથી, તેથી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી ફી લેવાની રહેશે નહીં। પરંતુ પૂરક પરીક્ષા 2024 માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય કે વિષયોમાં પરીક્ષા આપવા ઈચ્છુક હોય તો તે વિષય અને વિષયો માટેનું આવેદન ઓનલાઈન સબમિટ કરી રજીસ્ટર કરવું ફરજિયાત છે। આમાં જણાવેલું છે કે જે કન્યા ઉમેદવાર છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એને ફી ભરવાની રહેતી નથી, પણ ફોર્મ ભરવું જરૂરી છે, એને રજીસ્ટર કરવું જરૂરી છે। એમાં રજીસ્ટર નહીં કરે તો એ પરીક્ષા આપી શકશે નહીં। અને ઓનલાઈન આવેદન કરવા માટે તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરયુક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। એટલે જેટલી ફી ભરવાની કેટલી છે એ બધા વિડીયો આપણે મૂકી દીધા છે, તમે ચેનલમાં જઈને જોઈ લેજો। પૂરક પરીક્ષાની ફીને લઈને અથવા તો પૂરક પરીક્ષા કેવી રીતે હોય, કોણ આપી શકે, શું હોય, બધા જ વિડીયો આપણે મૂકેલા છે આપણી ચેનલમાં, તમારે ત્યાં જઈને જોઈ લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, અને જો તમે 10મા અથવા તો 12મા ધોરણમાં છો તો બધી જ માહિતી તરત જ મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય હિન્દ, જય ભારત।